अथ विंशोऽध्यायः। शौनक उवाच महीं प्रतिष्ठामद्यस्य सौते स्वायम्भुवो मनुः कान्यन्वतिष्ठद्वाराणि मार्गायावरजन्मनाम् क्षत्ता महाभागवतः कृष्णस्यैकान्तिकः सुहृत् यस्तत्याजाग्रजं कृष्णे सापत्यमघवानिति द्वैपायनादनवरो महित्वेतस्य देहजः सर्वात्मनाश्रितः कृष्णं तत्परां चाप्यनुव्रतः किमन्वपृच्छन् मैत्रेयं विरजास्तीर्थसेवया उपगम्य कुशावर्त आसीनं तत्त्ववित्तमम् तयोः संवदतोऽसूत प्रवृत्ता ह्यमलाः कथाः आपो गाङ्गा इवागग्निर्हरेः पादाम्बुजाश्रयाः तानः कीर्तय भद्रं ते कीर्तन्योदारकर्मणः रसज्ञः को नु तृप्येत हरिलीलामृतं पिबन् एवमुग्रश्रवापृष्ट ऋषिभिर्नैमिषायनैः भगवत्यर्पिताध्यात्मस्थानाः श्रूयतामिति सूत उवाच हरेर्धृतक्रोडतनोः स्वमायया निशम्य गोरुद्धरणं रसातलात् लीलां हिरण्याक्षमवज्ञया हतं सञ्जात हर्षो मुनिमाहभारतः विदुर उवाच प्रजापतिपतिसृष्ट्वा प्रजासर्गे प्रजापतीन् किमारभत मे ब्रह्मन् प्रब्रूह्य व्यक्तमार्गवित् ये मरीच्यादयो विप्रायस्तु स्वायम्भुवो मनुः ते वै ब्रह्मण आदेशात् कथमेतद्भावयन् सद्वितीयाः किमसृजन् स्वतन्त्रा उत कर्म आहोस्वित्संहता सर्व इदं स्म समकल्पयन्। शौनकजी કહેશે સૂતજી પૃથ્વીરૂપ આધાર પ્રાપ્ત કરીને સ્વયંભૂ મનુએ આગળ થનારી સંતતિને ઉત્પન્ન કરવાને માટે કયા કયા ઉપાયોનો આધાર લીધો? વિદુરજી મહાન ભગવદ ભક્ત અને ભગવાન શ્રી કૃષ્ણના અનન્ય સુહૃદ હતા. આથી એમણે પોતાના મોટા ભાઈ ધૃતરાષ્ટ્રને એમના પુત્ર દુર્યોધન સહિત ભગવાન શ્રી કૃષ્ણનો અનાદર કરવાને કારણે અપરાધી સમજીને ત્યાગી દીધો. એ મહર્ષિ દ્વૈપાયનના પુત્ર હતા અને મહિમામાં એમનાથી કોઈ પણ રીતે ઓછા નહોતા તથા સર્વ પ્રકારથી ભગવાન શ્રી કૃષ્ણના આશ્રિત અને કૃષ્ણ ભક્તોના અનુગામી હતા. તીર્થ સેવનથી એમનું અંતઃકરણ વધારે શુદ્ધ થયું હતું. એમણે કુશાવર્ત ક્ષેત્ર હરિદ્વારમાં બેસીને તત્વજ્ઞાનીઓ ભીષ્મા શ્રેષ્ઠ મૈત્રેયજી પાસે જઈને બીજું શું પૂછ્યું? સૂતજી એ બંનેમાં વાર્તાલાપ થતા શ્રી હરિના ચરણો સાથે સંબંધ રાખનારી બહુ પવિત્ર કથાઓ ત્યાં થઈ હશે, જેમના ચરણોથી નીકળેલ ગંગાજળની સમાન સંપૂર્ણ પાપોનો નાશ કરનારી છે. સૂતજી આપનું મંગળ થાઓ. આપ અમને ભગવાનની એ પવિત્ર કથાઓ સંભળાવો. પ્રભુના ઉદાર ચરિત્ર તો કીર્તન કરવા યોગ્ય જ છે. રસજ્ઞ કોનું તૃપ્યેત હરિલીલામૃતમ પીબન્ન. હરિની લીલારૂપી અમૃત પાન કરનારો એવો કોણ છે તૃપ્ત થઈ જાય? જે રસજ્ઞ હોય, એટલે રસને જાણનારો હોય. એ જે તૃપ્ત થઈ જાય છે એને રસ શું એનું ભાન જ નથી. જો રસનું ભાન હોત તો તૃપ્ત થયો જ ના હોત. શ્રી હરિની લીલામૃતનું પાન કરતા કરતા કોણ તૃપ્ત થઈ જાય? એવો કોણ રસિક હોય? નૈમિષારણ્યવાસી મુનિઓએ આ પ્રકારે પૂછ્યું ત્યારે ઉગ્રશ્રવા સૂતજીએ ભગવાનમાં ચિત્ત લગાવીને એમને કહ્યું, સાંભળો. સૂતજીએ કહ્યું, મુનિગણ, પોતાની માયાથી વરાહરૂપ ધારણ કરનારા શ્રીહરિની રસાતળમાંથી પૃથ્વીને કાઢીને રમતમાં જેને તિરસ્કારપૂર્વક હિરણ્યાક્ષને મારી નાખવાની લીલા કરી એ સાંભળીને વિદુરજીને બહુ આનંદ થયો અને એમણે મુનિવર મૈત્રેયજીને કહ્યું. વિદુરજીએ કહ્યું, બ્રહ્મન, આપ પરોક્ષ વિષયોને પણ જાણનારા છો. આથી આપ બતાવો કે પ્રજાપતિઓના પતિ શ્રી બ્રહ્માજીએ મરીચી વગેરે પ્રજાપતિઓને ઉત્પન્ન કરીને પછી સૃષ્ટિને વધારવાને માટે શું કર્યું? મરીચી વગેરે મુનીશ્વરોએ અને સ્વયંભૂ મનુએ પણ બ્રહ્માજીની આજ્ઞાથી કયા પ્રકારે પ્રજાની વૃદ્ધિ કરી? શું એમણે આ જગતને પત્નીઓના સહયોગથી
ઉત્પન્ન કરી અથવા પોતપોતાના કાર્યમાં સ્વતંત્ર રહીને અથવા બધા એક સાથે મળીને આ જગતની રચના કરી. મૈત્રેય ઉવાચ દૈવેન દુર્વિતર્કેણ પરેણા નિમિષેણ ચ જાતક્ષોભાદ ભગવતો મહાનાસીદ ગુણત્રયાત રજઃ પ્રધાનાન મહતસ્ત્રીલિંગો દૈવ ચોદિતાત જાતઃ સસર્જ ભૂતાદિર્વિયદાદીનિ પંચશઃ તાનિ ચૈકૈકશસ્રષ્ટુમસમર્થાનિ ભૌતિકમ સંહત્ય દૈવ યોગેન હૈમમંડમવાસૃજન શોષયિષ્ટાબ્ધિ સલિલે આંડકોશો નિરાત્મકઃ સાગ્રમ વૈવર્ષ સાહસ્રમન્વવાત્સીતમીશ્વરઃ તસ્ય નાભેરભૂત્પદ્મં સહસ્રાર્કોરુદીધિતિ સર્વજીવનિકાયૌકો યત્ર સ્વયમભૂત્સ્વરાટ સોનુવિષ્ટો ભગવતા યશ્રેતે સલિલા લોકસંસ્થાં યથા પૂર્વં નિર્મમે સંસ્થયા સ્વયા સસર્જચ્છાયયા વિદ્યાં પંચપર્વાણમગ્રતઃ તામિશ્રમંદતામિશ્રં તમો મોહો મહાતમઃ વિસસર્જાત્મનઃ કાયં નાભિનંદં સ્તમોમયં જગૃહુર્યક્ષરક્ષાંસि રાત્રિં ક્ષુત્રુટ્સમુદ્ભવાં ક્ષુત્રુભ્યાमुपसृष्टास्तं जग्मुत् क्षुत्रुभ्यामुपसृष्टास्ते तं जग्तुमभिदुद्रुवुः मा रक्षतैनं जक्षत्वमित्योचुः क्षुत्रुडर्दिताः देवस्तानाः संविघ्नो मां जक्षत रक्षत अहो मे यक्षरक्षांसि प्रजा यूयं बभूविथ देवताः प्रभया दिव्यन् प्रमुखतो सृजत ते अहार्षुर्देवयन्तो विसृष्टां तां प्रभामहः देवो देवान् जगन्नतः सृजति स्मातिलोलुपान् त एनं लोलुपतया मैथुनायाभिपेदिरे ततो हसंस भगवान् असुरैर्निरपत्रपैः अन्वीयमानस्तरसा क्रुद्धो भीतः परापतत सौपव्रज्य वरदं प्रपन्नार्तिहरं हरिम् अनुग्रहाय भक्तानामनुरूपात्मदर्शनं पाहि मां परमात्मंस्ते प्रेषणेनासृजं प्रजाः ता इमायभितुं पापा उपाक्रामन्ति मां प्रभो त्वमेकः किल लोकानां क्लिष्टानां क्लेशनाशनः त्वमेकः क्लेशदस्तेषामनसन्नपदां तव सोऽवधार्यास्य कार्पण्यं विविक्ताध्यात्मदर्शनः विमुञ्चात्मतनं घोरामित्युक्तो विमुमोचः ॐ શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, જેની ગતિને જાણવી અત્યંત કઠિન છે એ જીવોના પ્રારબ્ધ, પ્રકૃતિના નિયંતા પુરુષ અને કાળ આ ત્રણ હેતુઓથી તથા ભગવાનની સન્નિધિથી ત્રિગુણમય પ્રકૃતિમાં ક્ષોભ થતા એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયો. દૈવની પ્રેરણાથી રજઃ પ્રધાન મહત્તત્વમાંથી વૈકારિક એટલે કે સાત્વિક, રાજસ અને તામસ ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. એણે આકાશ આદિ 5 તત્વોના અનેક વર્ગ પ્રકટ કર્યા. 5 તન્માત્રા, 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને એમના 5 દેવતા, આ 6 વર્ગો અહીં સમજવા જોઈએ. એ બધા અલગ અલગ રહીને ભૂતોના કાર્યરૂપ બ્રહ્માંડની રચના ન કરી શક્યા. આથી એમણે ભગવાનની શક્તિથી પરસ્પર સંગઠિત થઈને એક સુવર્ણ વર્ણ અંડની રચના કરી. એ ઈંડુ ચેતના શૂન્ય અવસ્થામાં 1000 વર્ષોથી પણ વધુ સમય સુધી કારણાબ્ધિના જળમાં પડી રહ્યો. પછી ભગવાને એમાં શ્રી ભગવાને પ્રવેશ કર્યો. એમાં અધિષ્ઠિત થઈને એમની નાભીથી 1000 સૂર્યો સમાન અત્યંત દેદીપ્યમાન એક કમળ પ્રગટ થયું, જે સંપૂર્ણ જીવ સમુદાયનો આશ્રય હતો. એનાથી સ્વયં બ્રહ્માજીનો પણ આવિર્ભાવ થયો હતો.
જ્યારે બ્રહ્માંડના ગર્ભરૂપ જળમાં શયન કરનાર શ્રી નારાયણ દેવ બ્રહ્માજીના અંતઃકરણમાં પ્રવેશ કર્યો ત્યારે તે પૂર્વકલ્પોમાં પોતાના જ દ્વારા નિશ્ચિત કરેલ નામરૂપમયી વ્યવસ્થા અનુસાર લોકોની રચના કરવા લાગ્યા. સૌથી પહેલા એમણે પોતાની છાયાથી તામિશ્ર, અંધતામિશ્ર, તમો, મોહ અને મહામોહ એટલે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આ 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન કરી. બ્રહ્માજીને પોતાનું તમોમય શરીર ઠીક ના લાગ્યું, આથી એમણે એનો ત્યાગ કર્યો. ત્યારે જેનાથી ભૂખ તરસની ઉત્પત્તિ થાય છે એ રાત્રિ રૂપ એ શરીરને એનાથી ઉત્પન્ન થયેલ યક્ષ અને રાક્ષસોએ ગ્રહણ કરી લીધું. એ સમયે ભૂખ તરસથી અભિભૂત થઈને એ બ્રહ્માજીને ખાવા દોડ્યા અને કહેવા લાગ્યા, આને ખાઈ જાઓ, એને રક્ષા ના કરશો. કારણ કે ભૂખ તરસથી વ્યાકુળ હતા. ભૂખ લાગે ત્યારે વળી બાપ કોણ ને સર્જન કરનાર કોણ? બ્રહ્માજી ગભરાઈ ગયા. એમણે કહ્યું, અરે યક્ષ રાક્ષસો, તમે તમારા સંતાન છો, આથી મને ના ખાઈ જવાય, મારી રક્ષા કરો. એમાંથી જેમણે કહ્યું કે ખાઈ જાઓ એ યક્ષ થયા, અને જેમણે કહ્યું રક્ષા મત કરો એ રાક્ષસો કહેવાયા. પછી બ્રહ્માજીને સાત્વિક પ્રભાથી દેદીપ્યમાન થઈને મુખ્ય દેવતાઓની રચના કરી. એમણે ક્રીડા કરતા બ્રહ્માજીએ ત્યાગા ત્યારે એમનાથી એ દિવસરૂપ પ્રકાશમય શરીર એમણે ગ્રહણ કર્યું. એના પછી બ્રહ્માજીએ પોતાના જઘન દેશથી નીચેના ભાગમાંથી કામાસક્ત અસુરોને ઉત્પન્ન કર્યા. એ અત્યંત કામલોલુપ હોવાને કારણે ઉત્પન્ન થતાં જ મૈથુનને માટે બ્રહ્માજી તરફ ચાલ્યા. આ જોઈને પહેલા તો એ હસ્યા, પરંતુ પછી એમણે નિર્લજ્જ અસુરોને પોતાની પાછળ લાગેલા જોઈને ભયભીત અને ક્રોધિત થઈને એ બહુ જોરથી ભાગ્યા. ત્યારે એમણે ભક્તો પર કૃપા કરવાને માટે એમની ભાવના અનુસાર દર્શન આપનાર શરણાગત વત્સલ વરદાયક ભગવાન શ્રી હરિની પાસે જઈને કહ્યું, હે પરમાત્મા, મારી રક્ષા કરો. મેં તો આપની આજ્ઞાથી પ્રજા ઉત્પન્ન કરી, પણ આ તો પાપમાં પ્રવૃત્ત થઈને મારી જ પાછળ પડી ગઈ છે અને મને તંગ કરવા ચાલે છે. એવું જ છે, ઉત્પન્ન કરો તો આવી જ બન્યો. એ નાથ, એકમાત્ર આપ જ દુઃખી જીવોના દુઃખને દૂર કરનારા છો, અને જે આપના ચરણના શરણમાં નથી આવતા એમને દુઃખ દેનારા પણ એકમાત્ર આપ જ છો. પ્રભુ તો પ્રત્યક્ષની જેમ જ બધાના હૃદયની વાતને જાણે છે. એમણે બ્રહ્માજીનું દુઃખ જોઈને કહ્યું, તમે તમારા આ કામ કલુષી શરીરને ત્યાગી દો. ભગવાને આમ કહ્યું એટલે તરત જ એમણે પોતાના શરીરને છોડી દીધું. તામ પણ ચરણામ ભોજામ મદવિહ્વલલોચનામ કાંચી કલાપ વિલસદ્દુકૂલચ્છન્નરોદસમ અન્યોન્યશ્લેષયોત્તુંગ નિરંતર પયોધરામ સુનાસામ સુદ્વિજામ સ્નિગ્ધહાસલીલાવલોકનામ ગુહંતીમ વ્રીડયાત્માનમ નીલાલકવરૂથિનીમ ઉપલભ્યાસુરા ધર્મ સર્વે सम्मुमुहुस्त्रियम् अहो रूपमहो धैर्यमहो अस्यानवं वयः मध्ये कामयमानानामकाममिव विसर्पति वितर्कयन्तो बहुधा तां सन्ध्यां प्रमदाकृतिम् अभिसम्भाव्य विश्रम्भात् पर्यपृच्छन् कुमेधसः कासि कस्यासि रम्भोरुको वार्तस्तेऽत्र भामिनी रूपद्रविणपण्येन दुर्भगान्नो विबाधसे या वा काचित्त्वमबले दिष्ट्या सन्दर्शनं तव उत्सुनोषीक्षमाणानां कन्दुकक्रीडया मनः नैकत्र ते जयति शालिनि पादपद्मम् घ्नन्त्यामुहुः करतलेन पतत्पतङ्गम् मध्यं विषीदति बृहत्स्थनभारभीतम् शान्तेव दृष्टिरमल सुशिखा समूहः इति सायन्तनीं सन्ध्यामसुराः प्रमदायतीम् प्रलोभयन्तीं जगृहुर्मत्वा मूढधियस्त्रियम् प्रहस्य भावगम्भीरं जिघ्रन्त्यात्मानमात्मना कान्त्या ससर्ज भगवान् गन्धर्वाप्सरसां गणान् विससर्ज तनुं तां वै ज्योत्स्नां कान्तिमतीं प्रियां त एव चाददुप्रीत्या विश्वावसुपुरोगमाः सृष्ट्वा भूतपिशाचांश्च भगवानात्मतन्द्रिणा दिग्वाससो मुक्तकेशान् वीक्ष्य चामीलयदृशौ
जगृहुस्तद्विसृष्टां तां जृम्भणाख्यां तनुं प्रभोः निद्रामिन्द्रियविक्लेदो यया भूतेषु दृश्यते येनोच्छिष्टान् दर्शयन्ति तमुन्मादं प्रचक्षते ऊर्जस्वन्तं मन्यमान आत्मानं भगवानजः साध्यान् गणान् पितृगणान् परोक्षेणासृजत् प्रभुः त आत्मसर्गं तं कायं पितरः प्रतिपेदिरे साध्येभ्यश्च पितृभ्यश्च कवयो यद्वितन्वते सिद्धान् विद्यातरांश्चैव तिरोधानेन सोऽसृजत तेभ्यो ददात्तमात्मानमन्तर्धानाख्यमद्भुतम् स किन्नरान् किं पुरुषान् प्रत्यात्मेनासृजत् प्रभुः मानयन्नात्मनात्मानमात्मा भासं विलोकयन् ते तु तज्जगृहुरूपं त्यक्तं यत्परमेष्ठिना मिथुने भूय गायन्तस्तमेवोषसि कर्मभिः देहेन वै भोगवता शयानो बहुचिन्तया सर्गेन पचते क्रोधादुत्ससर्जः तद्वपुः ये हि यन्तामुतः केशा आहयस्तेऽङ्गजग्निरे सर्पाः प्रसर्पतः क्रूरा नागा भोगोरुकन्दराः स आत्मानं मन्यमानः कृतकृत्यमिवात्मभूः तदा मनोऽससर्जान्ते मनसा लोकभावनान् तेभ्यः सोऽत्यसृजत् स्वीयं पुरं पुरुषमात्मवान् तान् दृष्ट्वा ये पुरा सृष्टाः प्रशशंसुः प्रजापतिम् अहो एतज्जगत्स्रष्टः सुकृतं बत ते कृतं प्रतिष्ठिता क्रिया यस्मिन् साकमन्नमदामहे तपसा विद्यया युक्तो योगेन सुसमाधिना ऋषीन् ऋषिर्हृषीकेश ससर्जाभिमताः प्रजाः तेभ्यश्चैकैकशस्वस्य देहस्यांशमदादजः यत्तत्समाधियोगर्धितपो विद्या विरक्तिमत બ્રહ્માજી છોડેલું શરીર એક સુંદર સ્ત્રી સંધ્યા દેવીના રૂપમાં પરિણત થઈ ગયું. એના ચરણ કમળોમાં ઝાંઝર ઝણકતા હતા. એની આંખો મતવાલી થઈ રહી હતી અને કમર કંદોરણી શેરોથી સુશોભિત સજેલી સાડીથી ઢંકાયેલી હતી. એના ઉભરેલા સ્તન એ પ્રકારે એકબીજાને લાગેલા હતા કે એમની વચમાં કોઈ અંતર જ નહોતું. એની નાસિકા અને દંતાવલી બહુ સુઘડ હતી તથા એ મધુર મધુર સ્મિત કરતી અસુરોની તરફ હાવભાવપૂર્ણ દૃષ્ટિથી જોઈ રહી હતી. એ નીલી નીલી વાળની લટોથી સુશોભિત સુકુમારી જાણે લજ્જાની મારી પોતાના આંચળ એટલે પેલું પાલોમાં જાણે કે પોતાની જાતને સિમટી રહી હતી. વિદુરજી એ સુંદરીને જોતા જ બધા અસુરો મોહિત થઈ ગયા. ઓહો વાહ, આનું શું સુંદર રૂપ છે, કેવું અલૌકિક ધૈર્ય અને કેવી નવી અવસ્થા એટલે કે કેવી સુકુમારી છે. જુઓ, અમે કામ પીડિતો છે એની વચમાં એ કેવી બેપરવાહ જેવી વિચરણ કરી રહી છે. આ પ્રકારે એ કુબુદ્ધિ દૈત્યોએ સ્ત્રીરૂપિણી સંધ્યાના વિષયમાં જાત જાતના તર્ક વિતર્ક કરીને પછી એનો આદર કરી અને પ્રેમપૂર્વક પૂછવા લાગ્યા, હે સુંદરી, તમે કોણ છો? તમે કોની પુત્રી છો? હે ભામિની, અહીં તમારા આવવાનું શું પ્રયોજન છે? તમે તમારું આ અનુપમ જે રૂપ છે એનો બેમોલ સોદા દિખાકર એટલે અમારી પાસે કશું માગ્યા વગર જ તમે અમને તમારું રૂપ બતાવો છો એમ કરીને અમને અભાગ્યાઓને શા માટે તમે તરસાવી રહ્યા છો? હે અબળા, તમે કોઈ પણ કેમ ના હો, અમને તમારું દર્શન થઈ ગયું એ બહુ સૌભાગ્યની વાત છે. તમે તમારો દડો ઉછાળીને અમે દર્શકોના મનનો મંથન કરી નાખો છો. એટલે આ ભાગવતમાં એક હંમેશા સ્ત્રીઓ એ દડો જ રમતી હોય એનું મેં પૂછ્યું હતું ને આપણા નવનીત પ્રિય શાસ્ત્રીજીને. ભાગવતમાં જેટલી સ્ત્રીઓ આવે છે, જેટલી વખત આ મોહિની રૂપ ને બધા રૂપો આવ્યા છે એ બધા દડો લઈને જ રમે છે. તો મેં કીધું આનું શું કંઈક છે કે બસ જસ્ટ એટલે હવે એ પણ એમની રીત જ હશે શોધવાની. પણ એ કહે છે પૃથ્વી રૂપી દડાથી રમે છે, એવો અર્થ એમણે કર્યો કે પૃથ્વી એમને માટે રમવાનો દડો છે. હે સુંદરી,
તમે ઉછળતી એટલે ગેંદ એટલે દડો એટલે આમ બોલને પછાડે ને પછી પાછો આવે એ ઉછળતા દડા ઉપર હથેળીને થપકી મારો છો ત્યારે તમારા ચરણ કમળ એક જગ્યાએ ઊભા નથી રહેતા. તમારો કટી પ્રદેશ સ્થૂળ સ્તનોના ભારથી થાકી જાય છે. તમારી નિર્મળ દૃષ્ટિથી પણ થકાવટ લાગવા માંડે છે. અહો, તમારો કેશપાશ કેવો સુંદર છે. આ પ્રકારે સ્ત્રી રૂપથી પ્રગટ થયેલી સાયંકાલીન સંધ્યાને એમણે અત્યંત કામાસક્ત કરી દીધા અને મૂર્ખ લોકો એને કોઈ રમણી રત્ન સમજીને ગ્રહણ કરી લીધી. ત્યાર પછી બ્રહ્માજીએ ગંભીર ભાવથી હસીને પોતાની કાંતિમય મૂર્તિથી જે પોતાના સૌંદર્યને જાણે પોતે આસ્વાદન કરતી હતી ગંધર્વ અને અપ્સરાઓને ઉત્પન્ન કરી. એમણે જ્યોત્સના ચંદ્રિકા રૂપ પોતાના એક કાંતિમય પ્રિય શરીરને ત્યાગી દીધું. એનાથી વિશ્વાવસુ વગેરે ગંધર્વોએ પ્રસન્નતાપૂર્વક એને ગ્રહણ કર્યું. આ પછી ભગવાન બ્રહ્માજીએ પોતાની તંદ્રાથી ભૂત પિશાચ ઉત્પન્ન કર્યા. એમને વસ્ત્રહીન અને વાળ વિખેરેલા જોઈને એમણે પોતાની આંખો બંધ કરી દીધી. બ્રહ્માજી ના ત્યાગેલા એ જંભાઈ એટલે આળસરૂપ શરીરને ભૂત પિશાચોએ ગ્રહણ કર્યું. એને નિદ્રા પણ કહે છે, જેનાથી જીવોની ઇન્દ્રિયમાં શિથિલતા આવી જતી જોવામાં આવે છે. જો કોઈ મનુષ્ય એઠા મોડે સૂઈ જાય તો એના પર ભૂત પિશાચ આક્રમણ કરે છે. એને ઉન્માદ કહે છે. ખાધા પછી જો મોડું થયા વગર સૂઈ ગયો ને આવું થશે. એટલે આવું બધું કેવું જોઈએ. ભૂત વળગશે, પિશાચ વળગશે. પછી ભગવાન બ્રહ્માએ ભાવના કરી કે હું તેજોમય છું અને મારું અદૃશ્ય રૂપથી સાધ્યગણ અને પિતૃગણોને ઉત્પન્ન કર્યા. પિતૃઓએ પોતાની ઉત્પત્તિના સ્થાન અદૃશ્ય શરીરને ગ્રહણ કરી લીધું. એને જ લક્ષ્યમાં રાખીને પંડિતજનો શ્રદ્ધાદિ દ્વારા પિતૃઓ અને સાધ્યગણોને ક્રમશઃ કવ્ય અને હવ્ય અર્પણ કરે છે. એટલે પિતૃઓને કવ્ય આપવામાં આવે છે અને સાધ્યગણોને હવ્ય આપવામાં આવે છે. પોતાની તિરોધાન શક્તિથી બ્રહ્માજીએ સિદ્ધ અને વિદ્યાધરોનું સર્જન કર્યું અને એમને પોતાનું તે અંતર્ધાન નામનું અદભુત શરીર આપ્યું. એકવાર બ્રહ્માજીએ પોતાનું પ્રતિબિંબ જોયું ત્યારે પોતે બહુ સુંદર છે એવું માનીને એ પ્રતિબિંબમાંથી કિન્નર અને કિમ પુરુષ ઉત્પન્ન કર્યા. એમણે બ્રહ્માજીના ત્યાગ્યા ત્યારે એમને પ્રતિબિંબ શરીર ગ્રહણ કર્યું. આથી એ સર્વ ઉષા કાળમાં પોતાની પત્નીઓ સાથે મળીને બ્રહ્માજીના ગુણ કર્માદિનું ગાન કર્યા કરે છે. એકવાર બ્રહ્માજી સૃષ્ટિની વૃદ્ધિ ન થવાને કારણે બહુ ચિંતિત થઈને હાથ પગ વગેરે અવયવ ફેલાવીને સૂઈ ગયા. શબાસન કર્યું એમણે અને પછી ક્રોધવશાત એ ભોગમય શરીરનો ત્યાગ કર્યો. એનાથી જે વાળ ખરવા લાગ્યા એ સાપ થયા અને એમના હાથ પગ સંકોચાઈને ચાલવાથી ક્રૂર સ્વભાવવાળા સર્પ અને નાગ થયા, જેમનું શરીર ફેણરૂપથી ગભાની પાસે એવું ફેલાયેલું હોય છે. એકવાર બ્રહ્માજીએ પોતાને કૃતકૃત્ય જેવા અનુભવ્યા. એ સમયે અંતમાં એમણે પોતાના મનમાંથી મનુઓની સૃષ્ટિ કરી. એ બધા પ્રજાની વૃદ્ધિ કરનારા છે. મનસ્વી બ્રહ્માજી એમને માટે પોતાના પુરુષાકાર શરીરનો ત્યાગ કર્યો. મનુઓને જોઈને એમણે પહેલા ઉત્પન્ન થયેલા દેવતા ગંધર્વાજી બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. એ બોલ્યા, વિશ્વકર્તા બ્રહ્માજી, આપની આ મનુઓની સૃષ્ટિ બહુ સુંદર છે. એમાં અગ્નિહોત્ર વગેરે બધા કર્મો પ્રતિષ્ઠિત છે. એની સહાયથી અમે પણ અમારું અન્ન હવિર્ભાગ ગ્રહણ કરી શકીશું. પછી આદિ ઋષિ બ્રહ્માજી ઇન્દ્રિય સંયમપૂર્વક તપ, વિદ્યા, યોગ અને સમાધિ સંપન્ન થઈને પોતાના પ્રિય સંતાન ઋષિગણોની રચના કરી અને એમાંથી પ્રત્યેકને પોતાની સમાધિ, યોગ, ઐશ્વર્ય, તપ, વિદ્યા અને વૈરાગ્યમય શરીરનો અંશ આપ્યો. એટલે શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે વિંશોધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. श्री कृष्णचंद्र भगवान की जय. 20 છે કે 21 છે? બીજો ભાગ છે કોઈ પાસે? અથ એકવિંશોऽધ્યાયઃ. વિદુર ઉવાચ સ્વાયંભુવસ્ય ચ મનોર્વંશઃ પરમસમ્મતઃ કથ્યતાં ભગવन् યત્ર મૈથુનેનૈધિરે પ્રજાઃ
प्रियव्रतोत्तानपादौ सुतौ स्वायम्भुवस्य वै यथा धर्मं जुगुपतुः सप्तद्वीपवती महीं तस्य वै दुहिता ब्रह्मन् देवहूतीति विश्रुता पत्नी प्रजापतेरुक्ता कर्दमस्य त्वया नघ तस्यां स वै महायोगी युक्तायां योगलक्षणैः ससर्ज कथिता वीर्यं तन्मे शुश्रूषवे वद रुचिर्यो भगवान् ब्रह्मन् दक्षो वा ब्रह्मणः सुतः यथा ससर्ज भूतानि लब्ध्वा भार्यां च मानवीम्। श्री कृष्णचंद्र भगवान की जय। श्री यज्ञमूर्ति वराह भगवान की जय। रणछोड़राय की जय। द्वारकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्रीमद्भागवत भगवान की जय। नमः पार्वती पतये हर हर महादेव।